ચાલો વ્યાખ્યા જોઈએ. બળ ઉપાડવું, ખોલવું, બંધ કરવું, લાત મારવી, ફટકારવું, ઊંચકવું, ધકેલવું, ધક્કો મારવો કે ખેંચવો જેવી ક્રિયાઓનો ઉપયોગ અમુક કાર્યોનું વર્ણન કરવા માટે થાય છે. આ દરેક ક્રિયાઓ સામાન્ય રીતે પદાર્થની ગતિની અવસ્થામાં કોઈક પ્રકારનો ફેરફાર લાવે છે. આ ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવું અથવા બંનેમાં વહેંચી શકાય છે. વિજ્ઞાનમાં પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહે છે. તો ટૂંકમાં કોઈ પણ ધક્કો કે ખેંચાણ એ બળ છે. જુઓ, અહીં 3 ઉદાહરણો છે. ગોલકીપર ગતિમાન દડાને રોકવા માટે બળ લગાડે છે, એટલે કે એ દડાની ગતિને શૂન્ય કરે છે. હોકી ખેલાડી દડાની દિશા બદલવા માટે બળનો ઉપયોગ કરે છે. અને ફિલ્ડર ગતિમાન દડાને પકડીને સ્થિર કરવા માટે બળ લગાડે છે. ત્રણેય કિસ્સામાં બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર લાવે છે. ચાલો આ કોષ્ટકને વિગતવાર સમજીએ. પહેલી હરોળ. પરિસ્થિતિ છે ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ કરાવવી. ક્રિયાઓ છે ધક્કો મારવો, ખેંચવું, ઊંચકવું. આમાં ધક્કો લાગશે? હા. ખેંચાણ લાગશે? હા. બીજી હરોળ. પરિસ્થિતિ છે દરવાજો ખોલવો કે બંધ કરવો. ક્રિયા છે ધક્કો મારવો, ખેંચવું. ધક્કો? હા. ખેંચાણ? હા. ત્રીજી હરોળ. પરિસ્થિતિ. કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી. ક્રિયા છે ખેંચવું, ઊંચકવું. આમાં ધક્કો છે? ના. ખેંચાણ છે? હા. ચોથી હરોળ. ફૂટબોલના ખેલાડીએ પેનલ્ટી કિક મારવી. ક્રિયા છે લાત મારવી, ફટકારવું, ધક્કો મારવો. ધક્કો? હા. ખેંચાણ? ના. પાંચમી હરોળ. બેટ્સમેન દ્વારા ક્રિકેટ બોલને ફટકારવો. ક્રિયા છે ફટકારવું, ધક્કો મારવો. ધક્કો? હા. ખેંચાણ? ના. છઠ્ઠી હરોળ. સામાન ભરેલા ગાડાને ચલાવવું. ક્રિયા છે ધક્કો મારવો, ખેંચવું. ધક્કો? હા. ખેંચાણ? હા. અને સાતમી હરોળ. ખાનું ખોલવું. ક્રિયા છે ખેંચવું. ધક્કો? ના. ખેંચાણ? હા. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો. બળો આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. એક પદાર્થની બીજા પદાર્થ સાથેની આંતરક્રિયા બે પદાર્થો વચ્ચે બળમાં પરિણમે છે. આનો સીધો અર્થ એ છે કે બળ ક્યારેય એકલું અસ્તિત્વમાં નથી આવતું. બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે કોઈક પ્રકારની ક્રિયા-પ્રતિક્રિયા થવી જ જોઈએ. આ ચિત્ર જુઓ. ડાબી બાજુ માણસ કારથી દૂર ઊભો છે. કોઈ આંતરક્રિયા નથી, માટે કોઈ બળ નથી. પણ જમણી બાજુ જેવો એ કારને ધક્કો મારે છે, એટલે કે માણસ અને કાર વચ્ચે આંતરક્રિયા થાય છે. તરત જ બળ અસ્તિત્વમાં આવે છે. આ જ રીતે છોકરીઓ જ્યારે એકબીજા સાથે ક્રિયા કરે છે ત્યારે બળ લાગે છે. આંતરક્રિયા વગર બળ શક્ય જ નથી. ચાલો હવે વિભાગ 2 પર જઈએ. બળની શોધખોળ અને માપન. આ વિભાગમાં આપણે બળના મૂલ્ય અને જ્યારે એક કરતાં વધારે બળો લાગે ત્યારે શું થાય છે એ સમજીશું. પહેલો નિયમ સમજીએ. જો પદાર્થ પર લાગતા બળો એક જ દિશામાં હોય તો તે એકબીજામાં ઉમેરાય છે. પરિણામી બળ એ દરેક બળનો સરવાળો છે. દાખલા તરીકે, જો બે મિત્રો એક ભારે ટેબલને એક જ દિશામાં ધક્કો મારે તો તેમનું કુલ બળ એ બંનેના બળોનો સરવાળો હશે અને ટેબલ સહેલાઈથી ખસશે. હવે એનાથી વિરુદ્ધ પરિસ્થિતિ જોઈએ. જો બે બળો પદાર્થ પર વિરુદ્ધ દિશાઓમાં લાગે તો તેના પર લાગતું પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ રસ્સા ખેંચની રમત છે. બંને ટીમો વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. પરિણામી બળ એ બંને બળોનો તફાવત છે અને રસ્સી જે દિશામાં બળ વધુ હોય તે દિશામાં જાય છે. બળનું મૂલ્ય એટલે શું? મૂલ્ય. બળની પ્રબળતા તેના મૂલ્ય વડે દર્શાવાય છે. આપણે બળ કઈ દિશામાં લાગે છે તે પણ દર્શાવવું પડે છે. આનો મતલબ એ છે કે બળ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે તમારે બે વસ્તુઓ કહેવી પડે. કેટલું બળ છે એટલે કે તેનું મૂલ્ય અને કઈ દિશામાં છે. બંને જરૂરી છે. સારું. હવે વિભાગ 3. બળ વસ્તુઓને કેવી રીતે બદલે છે. આપણે બળની વ્યાખ્યા અને માપન તો જોયું, પણ હવે જોઈએ કે બળની અસરો શું શું થાય છે. બળથી પદાર્થની ગતિ અને આકાર પર શું અસર થાય છે. આ મુદ્દો ધ્યાનથી સમજજો. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપની અવસ્થા ગણવામાં આવે છે. તો જ્યારે આપણે કહીએ કે ગતિની અવસ્થા બદલાઈ, એનો અર્થ એ છે
કે કાં તો પદાર્થની ઝડપ બદલાઈ અથવા તેની દિશા બદલાઈ અથવા બંને બદલાયા. જુઓ, અહીં બાળક ટાયરને ફેરવી રહ્યો છે. જો તે ટાયરની ગતિની દિશામાં જ સતત ધક્કો મારતો રહે તો ટાયર પર લાગતું બળ તેની ગતિમાં ઉમેરાતું જશે અને ટાયરની ઝડપ વધતી જશે. આ બતાવે છે કે ગતિની દિશામાં લાગતું બળ ઝડપ વધારે છે. બળની બીજી પણ અસરો છે. ડાબી બાજુ જુઓ, વોલીબોલનો ખેલાડી આવતા દડા પર બળ લગાડીને તેની દિશા બદલી નાખે છે. અને જમણી બાજુ, રોટલી બનાવતી વખતે લોટના કણક પર બળ લગાડવાથી તેનો આકાર બદલાઈ જાય છે. આમ, બળ ગતિની દિશા અને પદાર્થનો આકાર બંને બદલી શકે છે. હવે આપણે બળોના વર્ગીકરણ તરફ આગળ વધીએ. વિભાગ 4, સંપર્ક બળોની ક્રિયા. આ એવા બળો છે જેમને લાગુ પડવા માટે ભૌતિક સ્પર્શની એટલે કે કોન્ટેક્ટની જરૂર પડે છે. અહીં બંને પ્રકારના બળોનો તફાવત સ્પષ્ટ છે. સંપર્ક બળો એવા બળો જે ત્યારે જ લાગે જ્યારે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય. ઉદાહરણ તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. એની સામે છે બિનસંપર્ક બળો. એવા બળો જે ભૌતિક સંપર્ક વિના અંતરથી લાગી શકે છે. ઉદાહરણો છે ચુંબકીય બળ, સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. ચાલો, મુખ્ય સંપર્ક બળોને સમજીએ. પહેલું છે સ્નાયુ બળ. સ્નાયુઓની ક્રિયાના પરિણામે લાગતું બળ તે પદાર્થના સંપર્કમાં આવ્યા પછી જ લાગુ પડે છે. અને બીજું છે ઘર્ષણ બળ. સંપર્કમાં રહેલી સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું બળ. આ બંને માટે ભૌતિક સંપર્ક અનિવાર્ય છે. હવે વિભાગ 5, જે બિનસંપર્ક બળો વિશે છે. આ એવા બળો છે જે દૂરથી પણ પોતાની અસર બતાવી શકે છે, એટલે કે એક્શન એટ એ ડિસ્ટન્સ ફોર્સ. મુખ્ય બિનસંપર્ક બળો આ મુજબ છે. પહેલું, ચુંબકીય બળ. એક ચુંબક દ્વારા બીજા ચુંબક પર કે ચુંબકીય પદાર્થો પર લગાડવામાં આવતું બળ. બીજું, સ્થિતવિદ્યુત બળ. એક વિદ્યુતભારિત પદાર્થ દ્વારા બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતું બળ. અને ત્રીજું, ગુરુત્વાકર્ષણ બળ. આકર્ષણ બળ જે દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર લગાડે છે. તે બધા જ દ્રવ્યનો ગુણધર્મ છે. અહીં તમે બિનસંપર્ક બળનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ જોઈ શકો છો. ચુંબક અને લોખંડની ખીલીઓ વચ્ચે કોઈ સીધો સ્પર્શ નથી, છતાં ચુંબક દૂરથી જ ખીલીઓને પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ ચુંબકીય બળને કારણે શક્ય બને છે, જે એક બિનસંપર્ક બળ છે. અને હવે આપણે આ પ્રકરણના અંતિમ પણ ખૂબ જ મહત્વના ભાગ પર આવી ગયા છીએ. વિભાગ 6, દબાણની સમજ. યાદ રાખજો, બળ અને દબાણ એક નથી, પણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ચાલો સમજીએ કે કેવી રીતે. દબાણની વ્યાખ્યા જોઈએ. દબાણ કોઈ સપાટીના એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે. અને એનું સૂત્ર છે દબાણ બરાબર બળ ભાગ્યા જે સપાટી પર તે લાગે છે તેનું ક્ષેત્રફળ. આ સૂત્ર પરથી એક વાત સ્પષ્ટ છે કે દબાણ એ બળના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ સંબંધ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ચિત્ર દબાણના સિદ્ધાંતને ખૂબ સારી રીતે સમજાવે છે. કુલી ભારે સામાન ઉંચકતા પહેલા માથા પર પાઘડી કે કપડાનો વીંટો મૂકે છે. આવું કરવાથી માથા અને સામાન વચ્ચે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે. સૂત્ર મુજબ ક્ષેત્રફળ